લગ્ન પ્રસંગમાં બનતી ગુજરાતી કઢી જો તમને ઘરે બનાવવી હોય તો આ રેસીપીને છેલ્લે સુધી જોજો, કારણ કે આનો સ્વાદ એકદમ લગ્નમાં મળતી ગુજરાતી કઢી જેવો જ મળશે. તો ચાલો શીખીએ આજે ગુજરાતી કઢી. તો એમાં લીધેલું છે 1 વાટકી ચણાનો લોટ, 1 ચમચી ખાંડ, જરાક સ્વાદ અનુસાર મીઠું, આ જીરું લીધેલું છે ચપટી, કઢી પત્તા લીધેલા છે, લીલા મસાલો લીધેલો છે, લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે, આ મેથી લીધેલી છે, હિંગ લીધેલું છે, આ છાશ લીધેલી છે, 1 થેલી છાશ લઈ લેવાની. ચાલો કેવી રીતે બનાવવાની ગુજરાતી કઢી એ તમને મેં બતાવું. છાશ નાખી દીધું છે. હવે આમાં આપણે ચણાનો લોટ નાખી દઈએ. હવે આપણે એને છે ને મશીનથી ચણાના લોટને બધું એ કરી નાખવાનું, મિશ્રણ કરી નાખવાનું. ચાલો આપણે હવે કઢી બનાવીએ. આના માટે લઈ લીધી છે આપણે પેની. 2 ચમચી ચોખ્ખું ઘી નાખી દેવાની. 2 થી અઢી ચમચી નાખી દેવાનું. હવે આપણે પહેલે છે ને જીરું નાખી દેવાના. હવે જીરું નાખેલું છે ને તો આપણે હવે મેથી નાખી દેવાના. જરાક મેથીને સારી રીતે લાલ થવા દેવાનું. જો હવે આપણે ચપટી હિંગ નાખી દઈએ. હવે કઢી પત્તા નાખી દઈએ એમાં. આપણે લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે. અને સારી રીતે હલાવી કરવાની, સોતરવા દેવાની એને. હવે આપણને પેલું ચણાનો લોટ અને છાશ ભેગું કરેલું હતું એ આવી રીતે નાખી દેવું. હવે તમને પાણી નાખવું હોય તો વધારે પાણી નાખી શકો. પહેલે અમે 1 ગ્લાસ નાખ્યું, આ બીજો ગ્લાસ નાખવું છે, એટલે તમને વધારે પાણી જોતું હોય તો તમે નાખી શકે. હવે ચાલો આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ એમાં. એને સારી રીતે હલાવી લેવાનું. અને જરાક છે ને કઢી છે ને હલાવતા જ રહેવાની, કેમ તો કઢી ફાટી જાય છે. અમુકની કઢી છે ને એકદમ પતલી આવે પછી. ચાલો આપણો કઢીને છે ને 5 થી 6 મિનિટ થઈ ગયા છે. આ તે અત્યારે ઉકળવા આવી છે, એટલે હવે આપણે ખાંડ નાખીએ એમાં. આ જો આવી રીતે એટલી ખાંડ નાખી દેવાનું. તમારે મીઠી જોઈએ હોય તો વધારે ખાંડ નાખી શકે. અમને વધારે મીઠું નહીં ખાતા. જો આપણી કઢી એકદમ સારી છે. આવી રીતે હજુ એને ખાંડ ઓગળે ને ત્યાં સુધી 1 થી 2 મિનિટ રવા દેવાની. ચાલો 2 થી 3 મિનિટ થઈ ગયા છે. આપણી કઢી બનીને તૈયાર છે. જો તમે જોવો છો ઉકળીને એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ આપણી કઢી. ચાલો હવે આપણે ગેસ છે તો બંધ કરી દઈએ.